હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું પેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે લોકો વાત કરવાના છીએ ચહેરાની સુંદરતા વિશે. જી હા મિત્રો, આ માટે તમારે લોકોએ કોઈ પાર્લરમાં જવાની જરૂર નથી, કોઈ ક્રીમ કે ટ્યુબ લગાવવાની જરૂર નથી, કે ઘરમાં ઉપલબ્ધ પાવડર સાબુનો ઉપયોગ પણ કરવાની જરૂર નથી. આપણા દાદા દાદી કે નાના નાનીના સમયથી જે નુસ્ખો ચાલ્યો આવે છે, જે અસરકારક નુસ્ખો છે, જે તે લોકો અપનાવતા અને તેના કારણે જ તેમની સ્કિનની સુંદરતા, તેના ચહેરાની જે સુંદરતા હતી એ લાંબો સમય સુધી જળવાઈ રહેતી, એ જ નુસ્ખો આજે હું તમારી સમક્ષ રજૂ કરવાનો છું. શું કરવાનું છે? માત્ર ઘરમાં ઉપલબ્ધ વસ્તુનો જ ઉપયોગ કરવાનો છે. સૌથી પહેલાં તો મિત્રો, તમે જ્યારે વહેલી સવારે ઉઠો છો ત્યારે બ્રશ કરી અને મોઢું ધુઓ છો, ત્યારબાદ એક સામાન્ય પ્રયોગ કરવાનો છે. ઘરમાં ઉપલબ્ધ ટમેટું, જી હા મિત્રો, ઘરમાં ઉપલબ્ધ જે ટામેટું છે એને વચ્ચેથી કાપી લેવાનું છે. જે એક ભાગ વધ્યો છે, હવે તેના વડે આખા ચહેરાની મસાજ કરવાની છે. મસાજ કર્યા જ રાખવાની છે. આખા ચહેરાની સંપૂર્ણપણે ઘસી ઘસીને મસાજ કરવાની છે. ક્યાં સુધી કરવાની છે? તો છેલ્લે તમારા હાથમાં છાલ ન રહી જાય ને ત્યાં સુધી. લગભગ 3 થી 4 મિનિટ કરશો ને એટલે સંપૂર્ણ મસાજ કમ્પ્લીટ થઈ જશે. રોજનો આ નિયમ કરી લો. જી હા મિત્રો, દરરોજ આ પ્રયોગ છે તે કરવાનો છે. 1-2 દિવસમાં કોઈ બહુ વધારે ફેર નહીં દેખાય, પણ એકાદ અઠવાડિયો ટ્રાય કરશો ને આ પ્રયોગ, 1 અઠવાડિયા પછી તમારા ચહેરા પર ધીમે ધીમે જે ચમક આવવા લાગશે ને, એ ચમક કાયમી હશે, એ ચમક પરમેનન્ટ હશે. તેની સાથે સાથે બીજો એક પ્રયોગ કરવાનો છે. અઠવાડિયામાં જ્યારે પણ તમે ફ્રી થાવ, જ્યારે પણ તમે નવરા હો, જ્યારે પણ તમને સમય મળે, ત્યારે તમારે બીજું એક કામ કરવાનું છે, જે લગ્નમાં પીઠી ચોળતી સમયે કરવામાં આવે છે. કયું કામ? તો એ જણાવી દઉં મિત્રો. આમાં તમારે લોકોએ એક વાટકી લઈ નાનકડી, અને તેની અંદર 2 ચમચી જેટલો, જી હા મિત્રો, 2 ચમચી જેટલો ચણાનો લોટ લઈ લેવાનો છે. ચણાનો લોટ છે એ તમને ખ્યાલ છે, એક કુદરતી સુંદરતા વધારવા માટેનો પાવડર છે. માટે 2 ચમચી ચણાનો લોટ લઈ લેવાનો છે. હવે તેમાં 2 થી 3 ચમચી જેટલી હળદર ઉમેરી દો, અને થોડી માત્રામાં કાચું દૂધ તેમાં ઉમેરી દેવાનું છે. આપણા ઘરમાં દૂધ ખૂબ જ સરળતાથી અવેલેબલ હોય. કાચું દૂધ ન હોય તો ઘરમાં જે દૂધ છે તે લઈ લો, અને તેની 2 થી 3 કે 3 થી 4 ચમચી ઉમેરી એક પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવી અને હળવા હાથે મસાજ કરવાની છે. 2-3 મિનિટ સુધી આ મસાજ કરો, અને મસાજ કરતાં કરતાં જ એ આખું પેક છે તેને રિમૂવ પણ, એટલે કાઢી પણ પાછું નાખવાનું છે. આ રીતે અઠવાડિયામાં જ્યારે સમય મળે ત્યારે સવારે ટમેટા વડે મસાજ કરવાની છે, સ્ક્રબિંગ કરવાનું છે, અને સાંજના સમયે જ્યારે પણ અઠવાડિયામાં સમય મળે, અઠવાડિયામાં 1 દિવસ મળે તો 1 દિવસ, 2 દિવસ મળે તો 2 દિવસ, 3 દિવસ મળે તો 3 દિવસ, જેટલો સમય મળે એટલા દિવસ આના વડે આપણે મસાજ કરવાની છે. અને મિત્રો, તમે જોશો આના દ્વારા જે ચમક આવશે, આના દ્વારા તમારા ચહેરાની જે સુંદરતા વધશે ને, એ કાયમી હશે. તે કોઈ પાણીથી મોઢું ધોવાથી કે ચહેરાને સાફ કરવાથી એ સુંદરતા નીકળી નહીં જાય, જેમ મેકઅપ નીકળી જાય છે તેમ આ સુંદરતા પરમેનન્ટ હશે, કાયમી હશે, અને જે ચમક આવી હશે એ નેચરલ હશે, કુદરતી હશે. માટે આજથી જ અપનાવો આ ઉપાય, અને પરિણામો વિશે ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી ચર્ચા કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ સંબંધિત કે અન્ય બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.